એક્ઝામ આવે છે એના માટે આપણે હમણાં રિવિઝન કરી રહ્યા છીએ. તો આજે આપણે રિવિઝનમાં પ્રથમ પાઠ લેવા જઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાનની તરફ આપણે જઈએ. તો સામાજિક વિજ્ઞાનનો પ્રથમ પાઠ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એ આપણે જે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકમાંથી આપણે કશું જોવાના છીએ નહીં, કારણ કે તે જે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જે છે એને આપણે એ રિયલ સ્ટોરીની જેમ આપણે વાંચવાના છીએ, જેથી આપણને યાદ રહી જાય. પણ એક ખાસ એ સૂચના છે કે જો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયનો જે પાઠ છે એ પાઠમાં જે ઈસવીસન આવે છે તે ઈસવીસનને આપણે ખાસ એક બીજી નોટબુકમાં એક યાદી તરીકે રાખી લેવાની જરૂર છે, કારણ કે તે આપણે ઘણીવાર MCQ માં પૂછાય છે. એના માટે આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. બસ આટલી નોટ હતી. તો ચાલો આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા છે પ્રથમ પાઠ છે સામાજિક વિજ્ઞાનનો કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે આપણે લઈએ છીએ સૌથી પહેલા કે ભારત સત્તાનો બ્રિટિશમાં ઉદય, મતલબ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ ટાઇટલ થી આપણે સમજીએ. હવે એમ કહે છે કે ભારત જે છે એમાં બ્રિટિશ સત્તાનો ઉદય કેમ થયો? કેમ બ્રિટિશ સત્તાનો ઉદય કેમ થયો તે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા છે કે આપણા જે ભારત દેશમાં છે એ ભારત દેશમાં જે અંગ્રેજો આવ્યા હતા તે અંગ્રેજો આપણી સુખ સમૃદ્ધિ અને સાંસ્કૃતિક અને પહેરઠાણ અને આ બધું આપણી સંસ્કૃતિ જોઈને આવ્યા હતા. તો તે સંસ્કૃતિને જોઈ અને આવ્યા હતા. ત્યારબાદ આપણે જે સંસ્કૃતિ જોઈ અને આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી તે આપણા જે ભારતમાં તે વસવાટ કરી શક્યા નહોતા. તેમણે પહેલા આપણા ભારત દેશ જે છે એ ભારત દેશની સંસ્કૃતિ જાણી કે તે શેનું તેમને કહે લાલચ કેની છે. તો આપણા એમ ભારત દેશમાં બધું જોયું, ભાઈ વેપાર કેવી રીતના થાય છે, તે બધી વસ્તુ કેવી રીતના બનાવે છે, આ કરે છે, તેમ કરે છે, વગેરે વગેરે. તો જે અંગ્રેજોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ જે મહેમાનો આપણે આવીએ છીએ તેને અતિથિ મહેમાન કહે છે, મહેમાનને તે સન્માન આપે છે, તો આપણે એમાં મહેમાન તરીકે આપણે જઈ શકીએ છીએ. તો જે મહેમાન તરીકે આપણે જઈ શકીએ છીએ ત્યાંથી આપણે આપણા જે દેશ છે આપણો ભારત દેશ ત્યાં જે બ્રિટિશ સરકારે આપણા દેશમાં ગુલામીની શરૂઆત કરી. હવે શરૂઆત થાય છે તરત જ ગુલામીની તો થઈ જાય નહીં શરૂઆત. સૌથી પહેલા તેમણે આપણા સાંસ્કૃતિક રિવાજો તેમણે પાલન સૌથી પહેલા કર્યું. ત્યારબાદ કેવી રીતના વેપાર કરે છે અને ત્યારબાદ તે શું કરે છે અને કેવી રીતની વેપારને કેવી રીતના સમૃદ્ધ બનાવે છે, કેવી રીતના તે જે ખોરાકો છે તે કેવી રીતના ઉત્પાદન કરે છે ખોરાકનું, આવી બધી વગેરે વસ્તુઓનો તેમણે ખ્યાલ કર્યો. અને જે ભારત સરકાર જે છે ભારત સરકારમાં જે નાગરિકો આપણા લોકો જે રહેલા છે તે ખૂબ જ દયાળુ હતા. એના માટે જે ભારત આપણો જે દેશ છે એની બાજુમાં જે અંગ્રેજની જે મતલબ કે બ્રિટિશ સત્તાઓ જે હતા, બ્રિટિશના લોકો હતા, એમણે પણ બાજુમાં એક વેપારીની કોઠીઓની શરૂઆત કરી. હવે એ વેપારની શરૂઆત કરી એટલે કે ધીરે ધીરે જે વેપારી હતા આપણા ભારત દેશના વેપારીઓનો ધંધો પડી ભાંગ્યો. કારણ કે તે કેવી રીતના પડી ભાંગ્યો? કારણ કે બાજુમાં જ અંગ્રેજ મતલબ બ્રિટિશ સત્તાનો જે વેપારીની કોઠીઓ હતી. હવે આપણે આટલું થઈ એટલે કે ધીમે ધીમે પછી જે ખોરાક છે એ પછી આપણાથી જે ઉત્પાદન આપણે કપાસનું જે આપણે જે કાપડ બનાવીએ એ અહીંયા જે સસ્તું અહીંયા આપણા દેશમાંથી સસ્તું લઈ જતા અને પોતાના દેશમાં કિંમતી ભાવથી વેચતા. એટલે આટલું થયું. હવે આથી પછી આપણા દેશમાં જે રાજા હતો તે સમયે જે પ્રથમ પાઠમાંથી આપણે લઈએ છીએ કે તે સમયે રાજા હતો મીર જાફર. હવે મીર જાફર જે છે મીર જાફરની બાજુમાં એક તરીકે મતલબ કે મેનેજર તરીકે એક માણસ હતો, ખ્યાલ
કદાચ મીર જાફર હોય એ નામ ખબર નહીં તો ઈ એમના મેનેજરને ઈ વસ્તુ ફાવી નહીં તો ઈ વસ્તુનો લાભ લેતા અંગ્રેજોએ આ વસ્તુને નક્કી કરી કે ભાઈ આ જે એનો મેનેજર છે મેનેજરનું નામ યાદ નથી મને આપણી ભાષામાં મેનેજર કહું ઈ જે એનો મેનેજર છે એને આપણે લાલચમાં લઈ લઈએ અને એને કહીએ મેનેજરને કે ભાઈ તમે જો અમને આ રાજાને તમે બહાર કાઢી મૂકશો તો અમે તમને રાજા બનાવીશું હવે આટલું થયું ત્યારબાદ બધી જ વસ્તુઓની ખાસિયત આ મેનેજરને તો હોય રાજાની એટલે કે એને યુદ્ધ કરવાનું નક્કી કર્યું કોના સામે મીર જાફર સામે મીર જાફર સામે એક યુદ્ધ કરવાનું શરૂ કર્યું એટલે કે અંગ્રેજ સરકાર જે છે એના સામે આ જે મીર જાફર છે એને જીતી શક્યો નહીં મીર જાફર હારી ગયો તેમની સામે પરાજય થયો અને બ્રિટિશ સત્તાનો વિજય થયો હવે જે વાત થઈ હતી અગાઉ કે ભાઈ જો આ રાજાને તમે બહાર કાઢી મૂકશો તો અમે તમને રાજા બનાવીશું કે મેનેજરને હવે આ મેનેજરને રાજા બનાવવામાં આવે છે તો આટલું આજે રાખીએ અને કિંગ માસ્ટર નો બનાવે ભાઈ